આને કહેવાય શા મુર્ગ બોલતા નથી આવડતું, જે આવડતી તો સમજી જાજો એકલા એકલા. તમે ભણતા ને ત્યારે તમારા ક્લાસમાં કોકનો દોસ્તાર તો બેન્ચમેટ હોય અથવા તો ક્લાસમેટ હોય ને કોકનું કોક તો હોય જ તે એવું. તમે એનું કંઈક નામ પાડ્યું હોય. હું ખબર હિન્ટ આપું તમને? ઉભા રહો દરેક આગળ જઈને તમને ઉભા રહો, અહીંથી તમને હિન્ટ આપી દો. તમે બોલતા જશો તમારા ગ્રુપમાં, તમારા બેન્ચમેટ હશે, તમારો ક્લાસમેટ હશે, કોઈ ને તમારા મિત્રને જો આ નામથી તમે બોલાવતા હશો ઘણાને. શું નામથી ખબર ને? આમે છે ને એટલું બધું બોલવાનું કંઈ આવશે નહીં, એટલું બધું વ્લોગમાં એને બધું જોવાનું જ છે, એટલે હું તમને બતાવ્યા કરી. તમારે વ્લોગની મજા લેવાની છે અને લાઈક કરજો, શેર કરજો અને આગળ મોકલી દીજો 4-5 મિત્રોને. મજા આવે ને તો. પાછળ કોણ મારી હાલું આવે છે? જંગલમાંથી એવું કેમ લાગે? હાથી છૂટો પડી ગયો એવું લાગે ને? એવું તમને? મને લાગે છે. આપણે દરરોજ વાડીએ જોઈએ. આ લોકોને નવીન લાગે આમ જોવા બધા ઊભા રહી ગયા. આપણે દરરોજ વાડીએ જોઈએ. જવું તો મસ્ત છે, મસ્ત બધું છે. એક વસ્તુ છે પણ અમુક વસ્તુ છે ને આપણને છે ને દુઃખ થાય કે ગળી ગયા. આવો તો તમે જોવો, દેખાય તમે? આ જો ઊભો નહીં, જો આ તો બિચારો હાવ ગળી ગયો હોય ને એવું જ લાગે. જો પછી અમુક ના જો અહીંયા જો તમે વાળ વયા ગયા દેખાતું હોય ને, ઊભો નહીં, વાળ વયા ગયા. જો આ બધા ગળી ગયા, જો તમે દેખાય વાળ વયા ગયા તમને. અમુક વસ્તુ છે ને આપણને એમ થાય કે આ લોકો કઈ સેવા કરતા હશે કે નહીં કરતા હોય.
इसके भी बिका है। જોયું ને તમે કેટલો મસ્ત મધુર અવાજ કરે અને આપણું બીજું આ બધું દેહમાં અવાજ સાંભળવા મળે, અહીંયા ન મળે. અહીંયા તમારે પ્રાણી સંગ્રહાલય ત્યાં જ મળે. આમ જો કેટલું મસ્ત, આમ જો તો ભાઈ આખું પ્રાણી સંગ્રહાલય ઘૂમી લીધું અને હવે ભાઈ એક્ઝિટ ઉપર આવી ગયા છે મસ્ત. ભાઈ હાલી હાલીને થાકી ગયા, પાણીની તરસ બહુ લાગી. પાણી જયારે આપ્યું ને ત્યારે અમે લીધું નહીં અંદર ને. હવે છે ને તરસ એટલી લાગી ને આપણે બહાર જઈને ઝોંટી લઈ બધા હાથમાંથી પાણી એટલો મન થાય છે. પ્રાણી સંગ્રહાલય ઘૂમીને આંટો બાટા મારીને હવે છે ને ભૂખા છે ને તો અમે ડાયરેક્ટ બર્ગર ખાવા જોઈએ. ધીસ ઇઝ બર્ગર. દોસ્તાર કેવો ખબર, આમ જુઓ, આમ પેલા આમ આવ્યું હતું, ઓલા ભાઈએ છે ને જો આમ મૂક્યું હતું, તો આમાં તેલ વધારે છે ને મને તેલ ભાવે એને તેલ ભાવે. તો મારા બેટા છે ને આમ કરી નાખ્યું, એટલે ભાઈને તેલ વાળું ખાવું અને મને આપી દીધું તેલ વગેરેનું. આવા છે દોસ્તારો બધા. આજે છે ને થાકીને ઠેર થઈ ગયા છે, મોઢાએ જોવા જેવા નથી અને કાંઈ લેવા દેવું નથી.
તો પ્રાણી સંગ્રહાલય ગયા ને એટલું હલવું પડ્યું અને પાણી પાછો લીધા વગર ના ગયા, બરોબર. તો હાવ થાકી ગયા હતા, પણ જોવાની બહુ મજા આવી. બહુ બધું હતું ને અમુક વસ્તુ હતી એને જોવાની મજા નથી આવી, પણ અમુક મજા જોવા બહુ મજા આવી જોવાની. જેમ કે સિંહ હતા, પછી દીપડા હતા, એ બધું જોવાની બહુ મજા આવી. બાકી તો બધું વાડીએ જોતા હોય દરરોજ રોજડા ને એવું, પણ અમે જઈએ અને પછી થોડું ઘણું નાસ્તો કરી લીધો અમે. અને હવે દોસ્તારની ઓફિસે બેઠા છે ને હવે ભાઈ આપણે વ્લોગે મને એવું લાગે છે કે લાંબો થઈ ગયો હશે, કેમ કે બહુ બધું શૂટ કર્યું ને એટલે લાંબો થઈ જ ગયો. અને ન થયો હોય તો ભાઈ કાંઈ વાંધો નહીં, આપણે લંબાવવો નથી હવે. અને ભાઈ અહીંથી હવે ઘરે જવાનું છે તો શૂટ નથી કરવાનું, આઈને વિડીયો હું પૂરો કરી નાખું. અને ભાઈ તમને જો વિડીયો ગમે તો આ વિડીયો તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમે તમારા આજુબાજુ લોકો મતલબ તમારો ફ્રેન્ડ સર્કલ હોય એ બધાને શેર કરતા રહેજો વિડીયો. અને ગમે તો જરૂર તમે શેર કરજો, બરાબર. તો મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી રામે રામ મંડળીમાં.